એ બી હોનાની નગરી લોદેવ મારો દ્વારકા વાળો એ બી હોનાની નગરી દેવ મારો દ્વારકા વાળો માધવ તારી દેવી બોલે જીના બોલ રંગ છોડ રંગી હીરા રંગીલા રંગ છોડ રંગી હીરા એ હોનાની નગરી મારો દેવ મારો દ્વારકા વાળો એ હોનાની નગરી મારો એ દેવ મારો દ્વારકા વાળો એ માધવ તારી બેની બોલે દીના રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા વધતા બાબોન ગોજને ફરકે હયને જોઈ મનડું હરકે વધતા બાબોન ગોજને ફરકે હયને જોઈ મનડું હરકે ઠીકાડા કાડા આનજીને રૂપાના રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા ભગતાઈ આવજો આવજો છે ગોપાલ હવે આવે છે કોઈ બધા આવશે ને મહેમાન ભવાઈના વેશ શરૂઆત ભવાઈ જૂની ભવાઈ તેમના વેશ ની શરૂઆત પ્રવાહ તલે
આપણા ગામને આંગણે જો કે મોરબી મચ્છો કઠાના કલાકારો તેમજ રાજકોટ ગોંડલના કલાકારો આ બંનેનું મિક્સ થયેલું મંડળ, જે કલાકારોનો સમન્વય થયેલો કલાકારો, એનું મંડળ, એનો પ્રોગ્રામ આજે આપણા ગામને આંગણે ગામ સમસ્તની લાગણીથી યોજાયેલ છે. ભાઈ, કહેવતમાં કહ્યું છે કે થાવું કરવું એ તો ભાગ્યની વાત છે. બળે ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ હી ગાવા. જે કઈ મળવાનું છે એ કિસ્મતમાં લખાયેલું જ છે, પણ સબસે ઊંચી પ્રેમ સગાઈ. આ તમારો પ્રેમ, તમારી લાગણી, તમારી ભાવના, જો કે આપ સૌ કોઈ સમજો છો કે અત્યારે શ્રાવણ મહિનાના તહેવાર, મોટામાં મોટો તહેવાર, એના દિવસો ચાલી રહ્યા છે. સવારે શીતળા સાતમ છે. આની તો મને બહુ ખબર નથી, પણ અમારા મોરબી બાજુ શીતળા સાતમ અને જન્માષ્ટમીનું બહુ મહત્વ છે. જો કે જન્માષ્ટમીનું મહત્વ તો અહીં દેખાઈ જ રહ્યું છે, તમારા ગામની અંદર પૂરેપૂરું છે. તો એવા તહેવારને હોવા છતાં પણ ભાઈ શ્રી હરેશભાઈ તેમજ જંતીભાઈ ભજનીક આ બંનેના શબ્દોને માન આપી અને અમે કલાકારો ત્યાંથી ઠેઠા પ્રોગ્રામ માટે આવ્યા છે. પણ ઈ શું કામ કે તમારો પ્રેમ અમને અહીંયા ખેંચી આવેલ છે. બીજું આના બદલામાં વ્યાસના દીકરા શું આપે, પણ શુદ્ધ હૃદયનો આશીર્વાદ આપે કે પરમ કૃપાળુ પરમાત્મા આપણા ગામનો તથા બહાર ગામથી પધારેલા મહેમાનોનો સદાને માટે જય કરે, જય કરે, જય કરે. ગામમાં વરસ પાણી સારા આવે અને તમારી જે એકતા છે એ ગામની એકતા કાયમને માટે જળવાઈ રહે એવો વ્યાસ ભાઈઓનો આશીર્વાદ છે મારા બાપલા. તો કહેવતમાં કહ્યું છે કે રમાડો કણબીના વ્યાસ, ઠેકડા મારવા એમાં કોઈ વિશેષતા નહીં. રૂપ જોવા હોય તો રાજવરે, કપડા લતા જોવા હોય તો શેઠ સાહુકારની દુકાનમાં, પણ વ્યાસના દીકરાને રમાડીને જોવાનું શું કે ડાયપ અને ચતુરાઈની વાતો. જ્યાંનો હોય વેશ ત્યાંની જ થાય વાત. તો આનું નામ વેશ ભજવો. માખી મકોડો મૂર્ખનર એ મધની લારે મરે, ભ્રમર ભરને ચતુર નર એને ડસીને દૂર કરે. અમારી આ રમતને વિશે માં દીકરો ભેળા બેસીને જોઈ શકે. અમારી આ રમતને વિશે બાપ દીકરી ભેળા બેસીને જોઈ શકે. અરે ભાઈ બહેન ભેળા બેસીને જોઈ શકે. કારણ કે સભાને સોહાતું બોલાય. જ્યાં સુધી પ્રોગ્રામ ચાલે ત્યાં સુધીમાં એક પણ ગેરશબ્દ ન આવે. આનું નામ છે શુદ્ધ કણબીના વ્યાસ રીમા કહેવાય. તો આજે ભજવાના પ્રોગ્રામ, એની આછી રૂપરેખા, અત્યારે જેને અમને ધંધો આપ્યો એવી મહામાયા જગદંબા માં ભગવતી અખિલ બ્રહ્માંડની ભાંડોદરી, એનો એક ગરબો આ ભવાઈમાં માતાજીની વંદના રૂપે પરિપૂર્ણ કરવામાં આવશે. અને ત્યાર પછી એક સંતનો રાસ. એ સંતનો રાસ શા માટે બોલી છે એની વ્યાખ્યા અમારે ભાઈ શ્રી મહેન્દ્રભાઈ આપને આપશે. અને ત્યાર પછી આપની માગણી મુજબનું નાટક, મહાભારત જેવા ગ્રંથમાંથી ચૂંટી કાઢેલું નાટક, મહાભારતના 18 પર્વ, એ 18 પર્વમાં 11મો પર્વ દ્રોણ પર્વ, એ દ્રોણ પર્વમાંથી ચૂંટી કાઢેલું નાટક અભિમાન્યુ ચક્ર હોય અને સપ્તકોઠા યુદ્ધ, એ નાટક આપણી સમક્ષ રજૂ કરવામાં આવશે. જેવી શાંતિ છે એવી શાંતિ જાળવજો.
એ ખમા ખમા મેરે હરી માતની હરી માતને એ જાજી ખમા બહુચર માતની જાજી ખમા મારી કુળદેવી માતને તમારો લગા
जात में जली ए लोगे जली जात जो ने ए परम नाम तेरी भाई लेख से ए तो थारा थामो ई थाम भारत थामो તો હવે આ બાદ મારા એ નામ જણો આધાર રે સદાધાર ના સાહેબ કેવી હરજુ રે સુણીની કી કેવી આવી જો એવા ધૂપને નુહાણી વેલા આવી જો નહીં આવો તો હવે નહીં આવો તો રાજ મારી રાજ રે ખેલી ગીરના રાજા આવી હરજુ રે સુણીની કી કેવી આવી જો અજબિયા જગત છે ઊંડાએ ન પાયા અજબિયા જગત છે ઊંડાએ ન પાયા બધો જાણવા છતાં મિલાતી નથી માયા બધું જાણવા છતાં બધું જાણવા છતાં નહીં આવે સુખનો તો જગત સાથ છોડે અંધારામાં પણ જાયો પણ સાથ છોડે જે બી સમય આવે સુખનો જગત હાથ જોડે અંધારામાં પણ છાયો પણ સાથ છોડે એ વખતિયા આવે વહમો હવે વખતિયા આવે વહમો બને છોછવાયા બધો જાણવા છતાં મિલાતી નથી માયા બધું જાણવા છતાં તો રાસની બીજી કડી લઈને આવે છે મારે પ્રભુભાઈ તેમ મહેન્દ્રભાઈ આવો 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 એવી સંત સોરે ગાયું બાપુની હે એવી સંતનો ગાયું બાપુ તારા સંત સોરે ગાયું બાપુની હે એવી સંતનો ગાયું બાપુ તારા એમાં હે
પણ મચ્છરાડી મારી માવડી રે એ ભગવતી કરતી રે અમારા રે તારી યાદ આવે મારી એ મારી પાપને પાણી બનાવે આજ તારી યાદ આવે મુડે એ મારી પાપને પાણી બનાવે મારી જનાવની એક નારી એક વાર બે વાર અઢી વાર પૂર્ણા 3 વાર ને 3 વાર આ બધું 151 રૂપિયા આવી ગયા આરતી ઉતારી અને નાટકની શરૂઆત થઈ જાય વાહ આવો છો આરતી ઉતારવા અમે ઉતારનાર કાંઈ વાંધો નહીં આપણે મયુરભાઈ તમે ઉતાર નાખો એટલે નાટકની શરૂઆત થઈ જાય મયુરીબેન તમે આરતી ઉતારી લ્યો વાહ વાહ માં ભગવતીની આરતી પવિત્ર ને પુનસાડી ચોકમાં ઉતરે ત્યારબાદ નાટકની શરૂઆત એક મુઠ્ઠી ભર બાજરો ને એ ભૈરો પનિયારો દે દે એ પણ આંગણીએ બારના ઝુલાવ હે માં અમારા આંગણીએ બારના ઝુલાવ અનાજ દીવાની થી વેઠ માને એ પણ ઘીથી પલાડી દે નેહડા રૂડા જો દીપાવ દે માં નેહડા રૂડા જો દીપાવ દે એ આરતી એ હરિપુર ગામ માં થાજી એ ઉતારો માની એ આરતી એ ચાદર ચોક માં ગવાઈ એ ઉતારો માની આરતી એ
દેવી